સમાચાર બુલેટિનની શરૂઆતમાં વાત કરવી છે સુરત શહેરની કે જ્યાં ફરી એકવાર શર્મસાર કરતી ઘટના સામે આવી છે। 7 વર્ષની માસૂમનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ થયો છે। નરાધમ બાળકીનું અપહરણ કરી રૂમમાં લઈ ગયો અને માતા પિતાને જાણ થતાં જ નોંધાય છે પોલીસ ફરિયાદ। તો પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી લીધો છે। આરોપી 18 વર્ષીય મોહમ્મદ હુસૈનની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે ગુજરાતમાં દાવા કરવામાં આવે છે દીકરીઓ સુરક્ષિત છે, પરંતુ જે છેલ્લા એક સપ્તાહમાં દુષ્કર્મની ઘટના વધી રહી છે તે અલગ જ પ્રતીત થઈ રહ્યું છે। પોલીસે હવે ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે, પરંતુ બાળકીનું અપહરણ કરાયું ત્યારબાદ તેના પર દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો। સુરત શહેરમાં નાની બાળકીઓ પર અત્યાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। ત્યારે સુરતના સલાબતપુરા વિસ્તારમાં 7 વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ તેની સાથે શારીરિક છેડતી કરવામાં આવી હતી। આ જે આરોપી છે નરાધમ પાડોશી મોહમ્મદ હુસૈન છે, તેને બાળકીને લાલચ આપી ત્યારબાદ તેનું અપહરણ કર્યું હતું અને તેને એક રૂમમાં લઈ ગયો હતો। તેની સાથે વિકૃત હરકત કરી હતી। ઘટનાની વાત કરીએ તો આ હરકત કર્યા બાદ જે બાળકી છે તે તેના ચુંગાલમાંથી છૂટીને ભાગી છૂટી હતી અને ત્યારબાદ તેના માતા પિતાને સમગ્ર હકીકત જણાવી હતી અને જ્યારે માતા પિતાને વાત કહેતા માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। તાત્કાલિક અસરથી સલાબતપુરા પોલીસ મથકે માતા પિતા પહોંચ્યા હતા અને મોહમ્મદ હુસૈન છે 19 વર્ષીય જે મેકેનિકનું કામ કરે છે તેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદ નોંધીને તાત્કાલિક અસરથી આ જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ફરીથી એકવાર સુરત શહેરને શર્મસાર કરતી ઘટના સામે આવી છે અને સલાબતપુરા વિસ્તારમાં આ 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના જે કહેવાય કે ઈરાદાથી તેની છેડતી કરવામાં આવી છે। હાલ તો તમામ મામલે સલાબતપુરા પોલીસે આ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર।